નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના ખૂબ મોટા સમાચાર। સોના ચાંદીમાં ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો। આજના લેટેસ્ટ સમાચાર, સૌથી મોટા સમાચાર, સરકારે મોટી જાહેરાત કરી નાખી છે। આજીવન હવે મફત મળશે। શું મફત મળવાનું છે એની જાહેરાત કરીશું। હેલ્મેટ પહેરજો, ઘર બહાર નીકળો તો હેલ્મેટ સાથે રાખજો, નહીં તો ગયા 1 મહિનો હવે ડ્રાઈવ ચાલવાની છે। તમામ ગુજરાતીઓ માટે આ સૌથી અગત્યના સમાચાર। એલપીજી સિલિન્ડરમાં મોટો કડાકો બોલાઈ ગયો છે અને મોંઘવારીનો ડબલ ડોઝ લાગી ગયો છે। બીજા એક અગત્યના સમાચાર, છોટું એલપીજીને લઈને પણ આવી ગયા છે, એના વિશે સમાચાર જાણીશું। તો આ બાજુ ટોલ પ્લાઝા ફ્રી શરૂ કરવામાં આવ્યો છે, એટલે કે ફ્રી ટોલ પ્લાઝા ગુજરાતની અંદર પણ શરૂ થઈ ગયો છે, એના વિશે પણ જાણીશું। 1 મહિનો ડ્રાઈવ ચાલવાનું છે। હોટલમાં પણ ખાવાનું મોંઘું થઈ જવાનું છે। લીંબુના ભાવ વધી ગયા છે। આ બાજુ એક સૌથી અગત્યના સમાચાર, આજે 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, એના વિશે પણ સમાચાર જાણીશું। ઉનાળુ વેકેશનને લઈને પણ સમાચાર જાણીશું। આજના એક બીજા અગત્યના સમાચાર, યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ આવી ગયો છે। એકથી એક સમાચાર જાણીએ એની પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, આપણું ફેસબુક પેજ પણ છે, ખેડૂત દુનિયાનું ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેજો। તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, આજે ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે। સવારે 10 વાગે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। હજી તમારે ચેક કરવાનું બાકી હોય તો ફટાફટ ચેક કરી લેજો। 12મા ધોરણમાં સાયન્સનું 84.33% રિઝલ્ટ આવી ગયું છે અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું 92.71% પરિણામ મળી ગયું છે। આ ગુજરાત બોર્ડનું ધોરણ સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થઈ ગયું છે। તો આ સૌથી અગત્યના સમાચાર છે અને સૌથી લેટેસ્ટ બાબત એ છે કે રાજ્યની 2239 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે। તો આજના સૌથી લેટેસ્ટ સમાચાર રહેવાના છે। ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે। તો આ બાજુ યુપીઆઈ પેમેન્ટને લઈને નવો નિયમ આવી ગયો છે। તો યુપીઆઈ યુઝર્સ હોય તો તમારા માટે એક સારા સમાચાર, એક ગુડ ન્યૂઝ આવી ગયા છે। હવે તમારે નાના ટ્રાન્ઝેક્શન માટે, નાના પેમેન્ટ તમે કોઈને કરવું હોય તો તમારે વારા ઘડીએ પિન નાખવાની જરૂર પડશે નહીં। હવે તમે વિના પિન નાખ્યા વગર પણ પેમેન્ટ કરી શકશો। એના માટે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે કે હવે યુપીઆઈની અંદર તમારે 5000 રૂપિયા સુધીનું નાનું પેમેન્ટ કરવું હોય તો હવે વારા ઘડીએ પિન નાખવાની જરૂર નથી। 5000 રૂપિયા સુધીના પેમેન્ટ માટે તમે વગર પીને તમે પેમેન્ટ કરી શકશો। આઈસીઆઈસીઆઈ બેંક, ફોનપે અને કરડ જેવી ફિનટેક પ્લેટફોર્મે આ નવી ફીચર શરૂ કરી નાખ્યું છે। યુઝરને ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળી જશે, એટલે તમારે ખાલી ફિંગરપ્રિન્ટ આપી દો અથવા તો તમારું ફેસ બતાવીને સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકશો। વારા ઘડી હવે યુપીઆઈ પિન નાખવાની જરૂર પડશે નહીં। 5000 રૂપિયા સુધીના પેમેન્ટ માટે આ નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, બાળકોનું ઉનાળુ વેકેશન જાહેર થઈ ગયું છે, ગુડ ન્યૂઝ આવી ગઈ છે। ગુજરાત શિક્ષણ વિભાગે તમામ શાળાઓની અંદર ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી છે। 4 મે એટલે કે આજથી શાળાનું વેકેશન શરૂ થઈ ગયું। કુલ 35 દિવસ સુધી આ વેકેશન ચાલશે। વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂનથી એટલે કે જૂન મહિનાની 8 તારીખથી શાળાનો ફરીથી પ્રારંભ થઈ જવાનો છે। શાળાનો શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે 8 જૂનના રોજ। આ તમામ વિદ્યાર્થીઓ માટે 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર થઈ ગયું છે। તમામ વાલીઓને આ સમાચાર મોકલી દેજો।
તો આ બાજુ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર, એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો લાગી ગયો છે. બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે. એક સાથે 1000 રૂપિયાનો ભારે વધારો થઈ ગયો છે. જી આ મિત્રો, જે મોટા બાટલા 19 કિલોના કોમર્શિયલ બાટલા આવે છે, બ્લુ કલરના બાટલા આવે છે, હોટલોની અંદર વપરાય, એ બાટલાની અંદર 993 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. જી આ મિત્રો, 993 રૂપિયાનો તોતિંગ વધારો થઈ ગયો છે. હવે એ બાટલા 3071 રૂપિયાએ મળશે, એટલે 3000ની પણ સપાટી વધી ગઈ છે. સામાન્ય જનતાને રાહતની વાત એ છે કે આપણે ઘરે જે સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં કોઈ વધારો કર્યો નથી કે કોઈ ઘટાડો પણ કર્યો નથી. પણ જે કોમર્શિયલ સિલિન્ડર, જે હોટલોની અંદર સિલિન્ડર વપરાય છે એના ભાવમાં વધારો કર્યો છે. આની સાથે સાથે જે નાના બાટલા કોમર્શિયલ આવે છે, 5 કિલોના બાટલા છે, એમાં પણ વધારો થઈ ગયો છે. મોંઘવારીનો ડબલ ડોઝ લાગી ગયો છે. 5 કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર હોટલોની અંદર વપરાય છે એના ભાવમાં 261 રૂપિયાનો વધારો થઈ ગયો છે. તો કોમર્શિયલ સિલિન્ડરમાં 261 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. અને એને જ કારણે હવે હોટલમાં ભોજન મોંઘું થવાનું છે. જ્યાં મિત્રો, એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે, એટલે હોટલ એસોસિએશને દરેક હોટલ માલિકોને નિર્ધારિત ભાવ વધારવાની મંજૂરી આપી દીધી છે. એટલે હોટલ એસોસિએશને બધા હોટલોને કહી દીધું છે કે તમે નિર્ધારિત ભાવ વધારી શકો છો. તો મિત્રો, હવે ભાવ વધવાના છે, ભોજનના ભાવ વધવાના છે, કારણ કે એલપીજી સિલિન્ડર કોમર્શિયલના ભાવ વધી ગયા છે, એટલે હોટલોમાં હવે ખાવાનું મોંઘું થઈ જશે. તો આ બાજુ મિત્રો, સોના ચાંદીને લઈને સૌથી મોટો કડાકો આવી ગયો છે. આજના લેટેસ્ટ ન્યૂઝ, ફરી એકવાર સોનાના ભાવમાં ધડામ દઈને ભાવ ઘટી ગયા છે. આ લગ્નની મોસમ છે, સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, એટલે એક રાહતના સમાચાર કહી શકાય. સોનાના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી ઘટીને 26,778ના સ્તરે પહોંચી ગયા છે. આ દરમિયાન ચાંદીના ભાવ 1,43,106 સસ્તી થઈ ગઈ છે, એટલે 1,43,000ની સપાટીએ પહોંચી ગયા છે. IBJ અનુસાર 24 કેરેટ સોનું હાલમાં 1,48,652 રૂપિયાએ પહોંચી ગયું છે. તો સોના અને ચાંદી બંનેના ભાવમાં કડાકો બોલાયો છે. સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. આ બાજુ સરકારે એક મોટી જાહેરાત કરી નાખી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નવી આરોગ્ય નીતિ જાહેર કરી છે કે હવે દેશના 8 લાખ ડાયાબિટીસ ધરાવતા બાળકોને આજીવન સરકારી હોસ્પિટલોની અંદર મફત ઇન્સ્યુલિન આપવામાં આવશે, ગ્લુકોમીટર પણ મફતમાં આપવામાં આવશે, અને એની લેબોરેટરી ટેસ્ટ કરવાના થાય તો એ ટેસ્ટ પણ મફત કરી આપવામાં આવશે. આ નીતિ બાળકો માટે લાગુ કર્યું છે, ને એવા બાળકો માટે કે જેને ટાઈપ 1ની ડાયાબિટીસ હોય. તો ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા જે બાળકો છે એમના માટે કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી નાખી છે કે દરેક સરકારી હોસ્પિટલની અંદર એને લેબોરેટરી ટેસ્ટ, એટલે કે વારાઘડે ડાયાબિટીસ ચેક કરવાનું થતું હોય એ ટેસ્ટ મફતમાં આપશે. એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડતા હોય એ ઇન્સ્યુલિનની બાટલી મફતમાં મળશે. અને જે ડાયાબિટીસ ચેક કરવા માટે જે મશીન હોય છે, ગ્લુકોમીટર, એ પણ મફતમાં આપવામાં આવશે. આ સૌથી મોટો નિર્ણય તમામ બાળકો માટે કે જે ટાઈપ 1ની ડાયાબિટીસ ધરાવે છે એમના માટે લાગુ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય એક પરિવારના માધ્યમથી લેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો, ગુજરાતના વિસનગરના જોશી પરિવારની 8 વર્ષની સખત મહેનત છે. 8 વર્ષની મહેનતને કારણે આ મોટું પરિણામ, આ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ હેઠળ શાળાઓ અને આંગણવાડીમાં બાળકોનું ખાસ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. તો બાળકોને ડાયાબિટીસ હોય તો સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરી છે
1 મેથી હવે ઘરની બહાર નીકળશો તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં, નહીંતર ગયા સમજી લેજો. ગુજરાતમાં 1 તારીખથી શુક્રવારથી લઈને 1 મહિના સુધી એટલે કે આવનારી 31 મે સુધી ખાસ હેલ્મેટ ડ્રાઈવની ઝુંબેશ ગુજરાતની અંદર ચલાવવામાં આવી છે. કડકથી કડક હેલ્મેટનું ચેકિંગ કરવામાં આવશે. પકડાશો તો દંડ લેવામાં આવશે. સૌથી મોટી જાહેરાત છે. તમામ મિત્રો માટે આ સમાચાર છે કે આવનારી 1 મેથી 31 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આગલા દિવસના કેસો અને વસૂલવામાં આવેલા દંડની વિગતો કચેરીએ મોકલવાની રહેશે. તમામ મિત્રો હવે ધ્યાન રાખજો. હવે સરકારી કર્મચારીઓને પણ છોડવામાં આવશે નહીં. જ્યાં મિત્રો સરકારી કર્મચારીઓ પણ આની અંદર દંડાઈ ગયા છે. આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર 2 દિવસની અંદર જ 107 સરકારી કર્મચારીઓ પણ દંડની અંદર પકડાઈ ગયા છે. એટલે સરકારી કર્મચારીઓને પણ છોડવામાં આવશે નહીં. એટલે તમામ ગુજરાતીઓ 1 તારીખથી ખાસ ડ્રાઈવ ગુજરાતની અંદર હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. હેલ્મેટ નહીં પહેરો તો દંડ તમારે ભરવો પડશે. તો આ તરફ મિત્રો હવે ફ્રી ટોલ પ્લાઝા ગુજરાતની અંદર શરૂ થઈ ગયા છે. સુરતની અંદર મલ્ટીલેન્ડ ફ્રી ફ્લો ટોલ પ્લાઝા શરૂ થઈ ગયું છે. ભારતનું પહેલું મલ્ટીલેન્ડ ફ્રી ટોલ પ્લાઝા સુરતની અંદર શરૂ થઈ ગયું છે. એટલે કે ભારતમાં વહેલું સુરતની અંદર શરૂઆત પ્રારંભ કરી નાખવામાં આવ્યું છે. હવે તમારે વાહન ટોલ પ્લાઝા ઉપર ઊભું રાખવાની કોઈ જરૂર નથી. ચાલુ વાહને તમારી નંબર પ્લેટમાંથી એટલે તમારી જો ફાસ્ટેગ હોય એને સ્કેન થઈ જશે અને ફાસ્ટેગમાંથી ફટાફટ પૈસા કપાઈ જશે. તમારે વાહન ઊભું રાખવાની જરૂર પડવાની નથી. આખા ગુજરાતમાં ક્યાંય લાગુ નથી થયું. સુરતની અંદર આ પહેલું એક ટોલ પ્લાઝા શરૂ થયું છે. બેરિયરલેસ આ ટોલ પ્લાઝા ઉપરથી નીકળતા વાહનોને કોઈ પણ પ્રકારની લેન બદલવાની જરૂર નથી. સાથે જ વાહનની સ્પીડ પણ ઓછી કરવાની હવે કોઈ જરૂર પડશે નહીં. આ ટોલની અંદર રસ્તા ઉપર મોટી ફ્રેમમાં હાઈ રેઝોલ્યુશન કેમેરા હશે અને અન્ય સાધનો પણ લાગેલા હોય છે. આ કેમેરા એટલા શક્તિશાળી હોય છે કે તમે પૂરપાટ ઝડપે વાહન ચલાવશો તો પણ તમારા ફાસ્ટેગમાંથી પૈસા કાપી લેશે. તમારે વાહન ધીમું કરવાની કોઈ જરૂર પડશે નહીં. ફૂલ સ્પીડે જતા હશો તો પણ તમારા પૈસા ટોલમાંથી કપાઈ જશે. આ સૌથી મોટા સમાચાર. ફ્રી ટોલ પ્લાઝા હવે તમારે વાહન ઊભું રાખવાની કોઈ જરૂર પડવાની નથી. તો આ બાજુ લીંબુના ભાવમાં તોતિંગ વધારો થઈ ગયો છે. બજારમાં આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાક માર્કેટની અંદર લીંબુનો ભાવ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. ભર ઉનાળે શરીરને હાઇડ્રેટ રાખવા માટે લીંબુ શરબતની જ્યારે સૌથી વધુ જરૂર પડતી હોય ત્યારે લીંબુના ભાવ વધારી દેવામાં આવ્યા છે. 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા પ્રતિ કિલો લીંબુ વેચાઈ રહ્યા છે. લીંબુના ભાવમાં તોતિંગ વધારો થઈ ગયો છે. તો મિત્રો આ હતા આજના લેટેસ્ટ સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ ઉપયોગી રહ્યા છે. વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો. તમામ મિત્રોને જણાવી દેવાનું હેલ્મેટ પહેરજો. 1 મહિના સુધી સ્પેશિયલ ડ્રાઈવ છે. સોના ચાંદીમાં કડાકો બોલાઈ ગયો. એલપીજીના ભાવ વધી ગયા. આજના લેટેસ્ટ સમાચાર જાણી લીધા. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપની અંદર અને વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.